टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जम्मू काश्मीરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાત લેશે। ભાવનગરમાં પણ મૃતકો જે છે, ભાવનગરના મૃતકો શામેલ છે આ કાશ્મીરમાં જે ઘટના ઘટી તેમાં। ત્યારે સવારે ભાવનગરના મૃતકના પરિવાર સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે। મૃતક પિતા પુત્રના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી જોડાશે। તો આ અંગે વધુ વાત કરવા માટે સહયોગી કિંજલ મિશ્રા આપણી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આવતીકાલે મુખ્યમંત્રી ભાવનગરના મૃતકોના પરિવારજનોને મળશે અને અંતિમ સંસ્કારમાં પણ તેઓ ભાગ લેવાના છે। બિલકુલ, જે રીતે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરની ઘટના દુઃખદ એટલે પણ છે કેમ કે પિતા પુત્રનું મૃત્યુ થયું છે અને જે મૃતકો છે તેમને ખાસ વિશેષ વિમાન દ્વારા મુંબઈ અને મુંબઈથી પછી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ જ્યારે તેમને લાવવામાં આવશે ત્યારે રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યાંથી તેમને એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર લઈ જવામાં આવશે। ભાવનગર માનવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે 8:30 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર છે તે થઈ શકે। ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે આવતીકાલે ભાવનગર જશે। અંતિમ જે વિધિ છે તેમાં પણ ભાગ લેવાના છે, પરિવાર સાથે મુલાકાત છે તે પણ કરવાના છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેની સાથે જ કેન્દ્રીય પ્રધાન CR પાટીલ, રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પટેલ, મુકેશ પટેલ સુરત રહેશે। સુરતના જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમની અંતિમ વિધિમાં હાજર રહેવાના છે। જી બિલકુલ કંચલ, આભાર। તો મૃતક પિતા પુત્રના અંતિમ સંસ્કાર આવતીકાલે થવા જઈ રહ્યા છે। પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવશે, જેના માટે મુખ્યમંત્રી આવતીકાલે ભાવનગર જવા રવાના થશે। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી પણ જોડાશે।